Hello everyone, welcome to Inside the Network, a member podcast series by Network in Action Rajkot. મારું નામ છે તરંગ દેસાઈ. I am the regional partner and community builder at Network in Action here at Rajkot. અને આજે મારી સાથે છે founder of G Tech Web Infotech, Mr. Nandan Goda. નંદનભાઈ 19 યર્સથી આઈટી ફિલ્ડમાં વર્ક કરે છે. હી ઇઝ એન એક્સપર્ટ ઇન ડેવલપિંગ મોબાઈલ એપ્સ, વેબસાઇટ્સ, સીઆરએમ, ઈઆરપી, સાસ સોલ્યુશન્સ. ઇન શોર્ટ, આઈટી રિલેટેડ કાંઈ પણ તમારે જોતી હોય તો હી ઇઝ એન એક્સપર્ટ ઇન ધેટ બિકોઝ 19 યર્સનો અનુભવ છે એમની પાસે. એન્ડ એમની યુએસપી એ છે કે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને કસ્ટમાઇઝ ઈઆરપી સોલ્યુશન્સ બનાવી આપે છે એમની નીડ પ્રમાણે. વેલકમ નંદનભાઈ ટુ ઇનસાઇડ ધ નેટવર્ક. થેન્ક યુ તરંગભાઈ. સો નંદનભાઈ, 19 યર્સથી તમે યુ આર ઇન ધીસ ઇન્ડસ્ટ્રી, રાઈટ? આઈ એમ શ્યોર ઘણા લોકોને તમે ઇન્ટરેક્ટ કર્યો હોય છે. આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ બિગેસ્ટ આઈટી મિસ્ટેક મોસ્ટ એસએમઈસ ડોન્ટ ઇવન રિયલાઇઝ દે આર મેકિંગ. તમારો ક્વેશ્ચન બહુ સરસ છે. મોસ્ટલી એમએસએમઈ ઇન્ડસ્ટ્રીઝવાળા જ્યારે આઈટી ફિલ્ડમાં આવે છે ત્યારે એમની પોતાની નીડની જ ખબર નથી હોતી કે આઈટીમાં એમને શું રિક્વાયરમેન્ટ છે. એમને જે ડેવલપ કરવું છે, આઈધર જે એને ઇન્ટરનલ યુઝ માટે ઈઆરપી બનાવવું છે, તો એને સ્પેશિયલાઇઝ્ડ જે વસ્તુની ફોકસ કરવું છે કે જેથી એની પ્રોડક્શન કંટ્રોલમાં આવે, તો એ બહુ ઓછા લોકોને ખબર હોય છે કે એના માટે આઈટી ફિલ્ડની શું રિક્વાયરમેન્ટ હોય છે. અચ્છા, એટલે મિસ્ટેક એ જ છે કે એમને આઈડિયા જ નથી કે મારે આઈટીમાં મારે આ વસ્તુની નીડ છે. તો મને સીઆરએમ કયો કે વેબસાઇટ કયો કે એનીથિંગ. કરેક્ટ? યા બરાબર છે. ઓકે, વેરી નાઇસ. સે કોઈ 2 થી 10 કરોડની ટર્નઓવર કરતી કંપની હોય, મેન્યુફેક્ચરર છે, અને તમારી પાસે આવે છે, તમે કયા 3 ક્વેશ્ચન એમને પૂછશો એમનું ઓડિટ કરવા માટે, અને શું કામ એ ક્વેશ્ચન પૂછો છો? ચોક્કસ. સૌથી પહેલો તો ક્વેશ્ચન એ જ કે અત્યારે જે કંઈ લોકો પ્રોડક્શન મેનેજ કરે છે ઈઆરપી માટે, એમાં ડિજિટલ ફોર્મેટમાં એ લોકો શું શું યુઝ કરે છે. મોસ્ટલી એ લોકો જૂની સિસ્ટમ પ્રમાણે ચાલતા હોય છે, બુક અને પેન બુક ઉપર. આઈધર કોઈ કંપની એવી છે કે જેમાં યંગ બ્લડ્સ છે, તો એ લોકો એક્સેલ શીટ ઉપર મેનેજ કરતા હોય છે. એટલે પહેલો તો ક્વેશ્ચન મારો એ જ હોય છે કે તમે અત્યારે કરન્ટલી ડિજિટલ ફોર્મેટમાં શું યુઝ કરો છો. ઓકે, નાઇસ. અને સેકન્ડ ક્વેશ્ચન મારો મેઇન એ હોય છે કે તમારી ટીમ છે કે જે પ્રોડક્શન મેનેજ કરે છે, એ લોકો એડવાન્સ ટેકનોલોજીમાં આવવા માટે તૈયાર છે કે નથી. મેજોરિટી મારા બે જ ક્વેશ્ચન હોય છે. જો આ બે ક્વેશ્ચનમાં એ લોકો રેડી હોય તો 110% અમે એટલા શ્યોર છીએ કે જે તે ઇન્ડસ્ટ્રીઝને અમે ડિજિટલી ઈઆરપીની અંદર પ્રોડક્શન સિસ્ટમ મેનેજ કરી આપીએ. શું વાત છે? સો ફર્સ્ટ થિંગ ઇઝ એ લોકો ડિજિટલી કેટલા એડેપ્ટિવ છે એ તમે જાણો છો, ને એની ટીમ પાછું કેટલું યુઝ કરે છે. અગેન આઈ થિંક ટીમને જ વધારે યુઝ કરવાનું. હા, મોસ્ટલી વધારે તો યુઝ તો ટીમને જ કરવાનું છે. ઓકે, વેરી નાઇસ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોટ ટોપિક છે અત્યારનો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ટેલ મી, ઇઝ ઇટ અ હાઇપ કે રિયલ ઓપોર્ચ્યુનિટી છે એસએમઈસ ને એમએસએમઈસ માટે? મેનેજમેન્ટ લેવલે જોઈએ કે જ્યાં ફિગર્સ ઉપર વર્ક કરવાનું છે, તો એના માટે એ બહુ સારી વસ્તુ છે. પણ પ્રોડક્શન લેવલે જોવા જાય તો એ એક ખોટો હાઈક જ છે. માણસોને બીવડાવવાની વાત છે. ઓકે, પ્રોડક્શન માટે એઆઈ ઇઝ નોટ ધેટ યુઝફુલ, બટ મેનેજમેન્ટ હા, માટે કરન્ટલી એક્ઝામ્પલ તરીકે કઈ આપી શકો? હા, આપણી ઇન્ડસ્ટ્રીઝ છે કે જ્યાં મશીનરી ઉપર વધારે વર્ક થાય છે મેન્યુફેક્ચરિંગમાં, ત્યાં કોઈ અત્યારે એઆઈનો યુઝ છે જ નહીં. ઓકે, જ્યાં ફિગર્સ ઉપર વર્કઆઉટ કરવું છે, રિપોર્ટ્સ બનાવવા છે, પ્રોડક્શન કેટલું છે, કઈ કંપની છે રેગ્યુલર રિપીટેડલી આપણી પાસેથી કેટલું પરચેસ કરે છે, ઓર્ડર શું આપે છે, એના માટે એઆઈ છે એ વેલ એન્ડ ગુડ છે. અને સૌથી વધારે માર્કેટિંગ અને સેલ્સ માટે બહુ પ્લસ પોઈન્ટ છે એઆઈ છે. ઓકે. સો એસએમઈઝ ને એમએસએમઈઝ માર્કેટિંગ, સેલ્સ અથવા રિપોર્ટિંગ કયો, અથવા ઓર્ડરિંગ માટે કયો, રિપીટ ઓર્ડર્સ, એ ટૂંકમાં ટ્રેન્ડ ચેક કરવા માટે પણ એ યુઝ થતું હા, હોય એ છે. વધારે સારું થાય છે. ફોર પ્રોડક્શન મશીનરી માટે નોટ ધેટ યુઝફુલ. સો 19 યર્સથી નંદનભાઈ તમે ઇન્ડસ્ટ્રીમાં છો, રાઈટ? આઈ એમ શ્યોર અપ્સ એન્ડ ડાઉન્સ ઘણા ફેસ થયા હશે તમને. ઘણી બધી વખત. મારે જાણવું છે ટફેસ્ટ બિઝનેસ ફેઝ કે જે તમે ફેસ કર્યું છે. આમ કહું તો મને ક્યારેય ટફેસ્ટ બિઝનેસ ફેસ નથી થયો મારી લાઈફમાં 19 યર્સમાં. કારણ કે હું બંને જગ્યાએ વર્ક કરું છું. લોકલ માર્કેટમાં કરું છું અને આઉટસોર્સિંગમાં વર્ક કરું છું, જે Out of ફોરેન India? કન્ટ્રીઝના Okay. કામ છે. એટલે ઓવરસીઝ. મને ક્યારેય 90 યર્સમાં એવું ફીલ નથી કે ટફેસ્ટ ફેઝ આવ્યો છે.
અપડાઉન હોય છે પણ એટલું બધું ક્યારે ડાઉન નથી ગયું કે એવું ફીલ થાય કે ટફ ફેઝ છે. ઓ, તો હું એને કાઉન્ટર ક્વેશ્ચન કરું. ચોક્કસ. આઈટી આમ જોઈ છે આપણે અત્યારે તો એઆઈના લીધે ઘણું ડાઉન ફેઝમાં કેટલાય કંપનીઝમાં આપણે વાત સાંભળીએ છીએ. તમે કહો છો કે મને એટલું ડાઉન ફેઝ નથી. શું તમારો એવો સ્ટ્રોંગ પોઈન્ટ છે કે તમે એટલું ડિસ્પાઇટ બિંગ અપ્સ એન્ડ ડાઉન્સ તમને એટલી એફેક્ટ નથી થઈ અથવા જીટેકને એટલી એફેક્ટ નથી થઈ? એટલે મને ક્યારે એવું ફીલ નથી થયું કે ડાઉન ગયું છે, કારણ કે એઆઈ છે એનો લિમિટેડ યુઝ અથવા જરૂર પડે ત્યાં જ આપણે ઉપયોગ કરીએ. પ્લસ મારા એટલા બધા જૂના ક્લાયન્ટ કસ્ટમર છે કે જેને વ્યવસ્થિત રીતે જો સમજાવીએ કે એઆઈનો આ ફાયદો છે ને આ નથી, તો ડેફિનેટલી એ મારા માટે પ્લસ પોઈન્ટ છે કે મને ઈ ક્યારેય ટફ નથી પડ્યું. વેરી નાઇસ. વન સિમ્પલ હેબિટ every business owner should start from today for their IT safety. મોસ્ટલી બધાને એવી ટેવ હોય છે કે લોગિન વિથ ગૂગલ અથવા લોગિન વિથ ફેસબુક કરી લેતા હોય છે. એ હેબિટ છે સૌથી ખોટી છે. તમારે એના માટે સેપરેટ ઈમેલ આઈડી હોવું જોઈએ. આઈધર ઈમેલ આઈડી અને પાસવર્ડથી લોગિન કરીને જ તમારે આ બધા ડોક્યુમેન્ટ્સની તમારે સેવ કરવા જોઈએ. અધરવાઇઝ તમારા જે ડોક્યુમેન્ટ્સ છે એ અલગ એક ઈમેલ આઈડીની અંદર ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર કરવા જોઈએ. ઓકે, સો લોગિન વિથ ગૂગલ જે કરતા હોય તો એ ગૂગલ જીમેલ આઈડી જ અલગ બનાવી દે છે, એનામાં લોગિન થાય રાખે. ઓકે, વેરી નાઇસ. સૌથી અને પર્ટિક્યુલરલી મારા માટે કહું તો બધા ઓનર્સને હું એક એડવાઇસ આપીશ કે ડોમેન હોસ્ટિંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ તમારા બિઝનેસ માટે છે, તમારી આઈડેન્ટિટી છે, તો એને પણ તમારે સેપરેટલી તમારી રીતે સારી રીતે મેન્ટેન કરી શકો તમે. એ એક મારી પર્સનલ એડવાઇસ છે કે બધાને મેન્ટેન કરવું જોઈએ. ઓકે, વેરી નાઇસ. લેટ્સ મૂવ ટુ ધી રેપિડ ફાયર રાઉન્ડ. One app every business owner must have. ChatGPT. Very nice. What do you prefer? કોની સાથે કામ કરવું વધારે ગમે? સ્ટાર્ટઅપ ફાઉન્ડર ઓર ટ્રેડિશનલ મેન્યુફેક્ચરર? ટ્રેડિશનલ મેન્યુફેક્ચરર. ઓકે. સૌથી ડેન્જરસ ફ્રેઝ કયો છે તમારા માટે? સિસ્ટમ્સ ચાલે છે અથવા બેકઅપ છે જ ખરા શાયદ? સિસ્ટમ ચાલે છે. સિસ્ટમ ચાલે છે ડેન્જરસ ફ્રેઝ. ક્લાઉડ ફર્સ્ટ ઓર સર્વર ફર્સ્ટ? ક્લાઉડ ફર્સ્ટ. ક્લાઉડ ફર્સ્ટ, નાઇસ. ગ્રોઈંગ કંપનીઝ આઈટીઝ ફર્સ્ટ ઇન્વેસ્ટમેન્ટ કેમાં હોવું જોઈએ? સિક્યુરિટી, ઓટોમેશન કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર? ઓટોમેશન. ઓહ, ઓકે. What are you, night owl or early riser? અર્લી રાઇઝર. One app you can't live without. ChatGPT. So guys, this was Nandan Goda, founder again of GTech Web Infotech. સારા બિઝનેસ ઓનર્સ રાજકોટમાં એમના કસ્ટમર્સ છે. મેજોરિટી ઓફ એસોસિએશન્સ એમના કસ્ટમર છે. હી ઇઝ ધી એક્સપર્ટ કે તમારા આઈટી રિલેટેડ કાંઈ પણ હેલ્પની જરૂર હોય, હી ઇઝ ધ ગાય ધેટ કેન ગાઈડ યુ. Thank you very much, Nandanbhai, for participating, coming on Inside the Network, and wish you all the best.